આવો બેટા. બા, સાસરેથી તમારા જમાઈનો ફોન હતો. મારે અચાનક જવું પડે એમ છે. હા બેન, તારી તો પહેલી ફરજ છે કે તારું સાસુ સંભાળો. તું ખુશીથી જા. હા બેટા, તું શાંતિથી જા અને અહીંની બિલકુલ ચિંતા નહીં કરતી. અને ત્યાં ઘરે જઈને તારા સાસુ સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. બા, મને બીજી તો કાંઈ ચિંતા નથી. ચિંતા બસ ખાલી એક જ વાતની છે કે ભાઈના લગ્ન બાકી છે અને મોટો ભાઈ એ તો લગ્ન કરીને તરત જ અલગ થઈ ગયો. બસ આ એક ચિંતા દૂર થઈ જાય ને પછી કાંઈ વાંધો નથી. અરે બેટા, આ તો સંસાર છે, એવું બધું તો ચાલ્યા કરે. એના નસીબમાં પહેલાં લગ્ન લખ્યા હશે એટલે એને થઈ ગયા. ભાઈના પણ એના ટાઈમે થઈ જ જશે. અને બેટા, આ બધા તો કર્મના ફળ છે. સમયે સમયે આપણે ભોગવવા જ પડે. એટલે બેટા, આમાં આપણે કોઈને દોષ દેવા જેવો જ નથી. બા, મને તો એ નથી સમજાતું કે ભગવાને તમારું હૃદય કેવું બનાવ્યું છે. કોઈ ગમે તેવી ભૂલ કરે તો એને માફ જ કરી દેવાના. અને મોટા ભાઈ અને ભાભી, શું એ લોકોએ તમારી ઉપર ઓછું કર્યું છે? છતાં પણ તમે એને નિર્દોષ સાબિત કરો છો અને એને કંઈ દોષમાં ગણતા જ નથી. ભાઈના લગ્ન પહેલાં તમારી કેવી ઈચ્છા હતી કે ભાભી આવશે, આપણે બધા સાથે રહેશું, પણ તમારી એક ઈચ્છાઓ પૂરી ના થઈ. છતાં પણ તમે આટલા શાંત કેમ રહી શકો છો? બેટા, માનવીનો તો સ્વભાવ છે ઈચ્છાઓ કર્યા કરવાની, પણ બધાની ઈચ્છાઓ થોડી પૂરી થાય છે. રાજા રામની જ વાત લઈ લે, એની ઈચ્છા પૂરી થઈ હતી નહીં ને? એટલે આપણે એ બધું મનમાં લેવાનું જ નહીં. અને હા, દીકરાઓ ભલે મમ્મી સાથે ગમે એટલું ગેરવર્તન કરે તો પણ મમ્મીનો ગુસ્સો તો હોઠ ઉપર જ હોય, હૃદય પર નહીં. ભાઈ, જો એ દીકરાઓ સાથે સારું વર્તન કરતા હોય ને તો દીકરાઓની પણ ફરજ બને છે કે એ પણ માનું ધ્યાન રાખે. અરે, તમે બંને ભાઈ બેન આ શું લપ કરવા બેસી ગયા? અરે, આપણા નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. લખ્યા લેખ કોઈ દિવસ મિથ્યા થયા છે નહીં ને? એટલે એવા બધા વિચારો નહીં કરવાના, અને જે થાય તે સારા માટે જ થાય. એ મંત્રથી જીવીએ ને તો ક્યારેય આપણને દુઃખ લાગે જ નહીં. દરેક પરિસ્થિતિમાં આપણે હસતા જ રહી શકીએ. બા, તમે લોકોને શું લાગે છે કે મોટા ભાઈ અને ભાભી પાછા આપણી સાથે રહેવા આવશે? હા બેટા, મને પૂરો વિશ્વાસ છે કે ડાંગે માર્યા પાણી ક્યારેય નોખા ન થાય. અત્યારે ભલે એને કંઈક દુઃખ હશે અથવા કંઈ પણ હશે એટલે એ અલગ છે, પણ એક વખત ચોક્કસ આપણી સાથે રહેવા આવી જશે. મને મારી મા મેલેડી પર પણ પૂરો ભરોસો છે કે અમને મા છોડીને ભેગા કરી જ દેશે. સાચું કહું બા, તમે જે આ મેલેડી ઉપર વિશ્વાસ રાખીને બેઠા છો ને એ મેલેડી માં જ તમને જીવન જીવવાની શક્તિ પૂરી પાડે છે. ભાઈ, હા, હવે મારે બહુ મોડું થઈ ગયું છે, હવે હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજો બેટા. હા. જય શ્રી કૃષ્ણ દીકરા. મેં તને ના પાડી છે ને કે તારે આ ઘરે નહીં આવવાનું. હું છે ને અહીંયા મારો ભાગ માંગવા આવ્યો છું. મને મારો ભાગ આપી દો. માણસ હોય ને તેને એક વાર કહેવાય, આમ તમારી જેમ એકની એક વાત વારંવાર ન કહેવાય. આ ઘર તો તારા પપ્પાએ ઋત્વિકના નામે કરી દીધું હતું, અને ત્યારે જ એમણે કીધેલું કે જે દીકરો માને રાખશે ને એને આ ઘર મળશે. અરે ભાડમાં ગઈ તમારી આ શરત. આ શરત ભરતમાં હું કાંઈ નથી માનતો. આ ઘરમાં મારો હિસ્સો છે અને હું એનો હિસ્સેદાર છું, તો મને હિસ્સો જોઈએ. અરે હા, એક વાત યાદ રાખજો, અમે કોઈ અહીંયા ભીખ નથી માંગતા, પણ અમારો હક માંગીએ છીએ. પણ સાગર, જમીનના જે ભાગ પડ્યા એમાંથી જમીનનો તારો હિસ્સો તને મળી જ ગયો છે ને, તો હવે આ ઘરનો હિસ્સો તને નહીં મળી શકે. નહીં મળે એટલે? આ ઘર કંઈ તમારા બાપનું એકલાનું નથી. અરે હા, મારાથી હવે કંઈક વધારે બોલાઈ જાય એનાથી પહેલા તમે શાંતિથી સમજી જાઓ. તમારી સામે તમારા સાસુ બેઠા છે, આવું બધું બોલતા તમને જરા પણ શરમ નથી લાગતી? તો પછી હું પણ જોઉં કે મને ઘરનો ભાગ કેમ નથી મળતો. ચલો તમે બંને આ ઘરની બહાર નીકળો.
રીતિકા, આપણે છે ને આ લોકોને ઘરની બહાર કાઢીને લોક મારી દઈએ. અમે છે ને અત્યારે અહીંયાથી જઈએ છીએ અને આ ઘરને લોક મારતા જઈએ છીએ. જ્યાં સુધી મને મારો અડધો હિસ્સો નહીં મળે ને ત્યાં સુધી આ ઘરનો લોક નહીં ખુલે. તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે બંને જજો. ચાલ રીતિકા. મમ્મી તમે રડશો નહીં, ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. આપણે એક કામ કરીએ, આપણે કાકાના ઘરે જતા રહીએ. ચાલો. અરે આંટી, અત્યારે તેમાં ક્યાં જઈ આવ્યા? અરે સંધ્યા, તને શું કહું, પેલા રાધા આંટી નહીં, એને એના છોકરાએ ઘરની બહાર કાઢી મૂક્યા છે. બોલ, હે, એને તો બે છોકરાઓ છે ને. એના બીજા છોકરાના લગ્ન નથી થયા ને, એને પણ ઘરની બહાર કાઢી મૂકી. પણ આંટી, હવે એ બંને ક્યાં જઈને રહેશે? અત્યારે તો એ કહેતા હતા એના દિયરના ઘરે જવું છે એમ. હે ભગવાન, કેવો સમય આવ્યો છે. જેને છોકરા નથી એ માનતાઓ કરે છે અને જેને છોકરાઓ છે એ એના મા બાપને સાચવતા નથી. માવતર બિચારા પોતાની કટપણની લાકડી સમજીને એનો ઉછેર કરે છે. દીકરાઓ એને આવો બદલો આપે છે. હા આંટી, તમારી વાત તો સાચી છે, પણ આંટી, બધા છોકરા કંઈ આવા નથી હોતા હો. એ તો જેની કઠણાઈ હોય ને એના છોકરા જ આવા હોય. આ મારા ઘરે ભાઈ ને ભાભી છે, પણ મારા ભાભીને તો મારા મમ્મી છે ને એની દીકરી સમજીને રાખે. મને તો છે ને એવું લાગે છે ને કે આપણી કઠણાઈ હોય ને તો જ આવી પરજા થાય. સંધ્યા, તું કે વાત તો સાચી છે, પણ બેટા આ બધા લેણ દેણના સંબંધ છે. એ વાત તો સાચી, પણ જેવા કર્મ કર્યા હોય ને એ ભોગવવા જ પડે, આજ નહીં તો કાલ. હા, એ તો ભોગવવા જ પડે ને. આપણે જેવું કરીએ છીએ, જેવું વાવીએ છીએ, આપણે લડવું જ પડે છે. પણ તો પણ આંટી, આપણને તો એવો વિચાર આવે કે આ ઉંમરે બિચારા શું કરશે ને ક્યાં જશે. પણ શું કરવાનું, આવી કપાતર પરજા થાય તો માવતર શું કરે આમાં? હું શું કહું છું આંટી, ચલો ને આપણે જઈને જોઈએ હા. એ બંને જાય છે ક્યાં. હા જોઈએ, ચાલ. ચલો. અરે, તમે બેન કઈ બાજુ? આ જુઓ ને, મારા મોટા દીકરાએ અમને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા. બાપ રે, હળાહળ કળિયુગ આવી ગયો છે. બબ્બે દીકરા હોવા છતાં એની માને ઘરની બહાર કાઢી મૂકે છે. છોડો મમ્મી બધું, ચાલો આપણે જઈએ. અરે આવો બેટા, આવો ભાભી, બેસો. ભાભી, તમે લોકો ઉદાસ કેમ છો? શું થયું છે? કંઈક વાત તો કરો. કાકા, થયું એવું કે હમણાં સાગર આવ્યો હતો ઘરે અને અમારી સાથે બહુ જ ઝઘડો કર્યો. અમને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા. ઘરને લોક પણ મારી દીધું અને કહ્યું કે જ્યાં સુધી આ ઘરમાંથી અડધો ભાગ નહીં આપો ને ત્યાં સુધી આ ઘરમાં નહીં આવવા દો. શું? ઘરને તાળું મારી અને તમને બહાર કાઢ્યા, આમ રસ્તે રજવતા કરી દીધા? શું એનું પોતાનું મકાન છે? સાહેબ, તમે તો જાણો જ છો ને કે આ મકાન ઋત્વિકના પપ્પા અમને આપીને ગયા છે. બસ હવે વધારે સહન નથી થાય એમ. હવે આ ભાગ તમે જ અમને અપાવો, તમે જ અપાવો. બહુ મોટી ભૂલ કરી છે. એને આવું નહોતું કરવું જોઈતું. નીલુભાઈ, આ ઋત્વિકના પપ્પાના ગયા પછી તો તમે જ ઘરના વડીલ છો. બસ આનો હલ તો તમારે જ કાઢવો પડશે. એટલે અમે મા દીકરો તમારી પાસે આવ્યા છીએ. હા કાકા, ઉપરથી અત્યારે મારા હાથ ઉપર પૈસા પણ નથી. આવી રીતે અમને ઘરની બહાર કાઢી મૂક્યા તો હવે અમે બંને ક્યાં જઈને રહીશું? હા બેટા, હું સાગરને સમજાય.
અને નહીં સમજે ને તો એને ધમકાવીશ, જરૂર પડે તો બે તમાચા મારી દઈશ. અને હા કાકા, મારા પપ્પાની જમીનનો જે અડધો ભાગ સાગરને મળ્યો હતો ને, એ જમીન તો એણે વેચી પણ નાખી. ખબર નહીં એ પૈસા એણે ક્યાં નાખ્યા હશે. સાગર અત્યારે ખરાબ મિત્રોની સોબતમાં અવળે રસ્તે ચડી ગયો છે. પણ તમે ચિંતા નહીં કરતા, હું તમારો સમસ્યાનો ઉકેલ શોધી આપીશ. હું જઈશ અને સાગરને સમજાવીશ. વિનુભાઈ, એક વિનંતી કરું છું, જ્યાં સુધી આ સમસ્યાનો હલ ન આવે અને અમને અમારું ઘર ન મળી જાય ત્યાં સુધી અમે મા દીકરો તમારા ઘરે રહેવા માંગીએ છીએ. અરે હા હા ભાભી, બેટા આ ઘર તમારું જ છે. તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો. હા, પણ વિનુભાઈ, આજે સવારે જ મારી દીકરી એના સાસરે ગઈ અને જો એને ખબર પડશે કે આ બધી ઉપાધિ થઈ છે તો એને કેટલું દુઃખ લાગશે. હા કાકા, આ વાત ગામમાં ફેલાય અને પેલા તમે કંઈક આનો ઉકેલ કાઢી નાખો. અરે હા બેટા, તમે ચિંતા નહીં કરો. જ્યારે કોઈ પણ રસ્તો ન મળે ને તો આ તારો કાકો જ્યાં ચાલતો થાય ને ત્યાં રસ્તો બનતો જાય. આ સાગરનું મારી પાસે આવે શું? એટલે જ કહું છું, તમે કોઈ ચિંતા નહીં કરો, તમારા બધા દુઃખ મટી જશે. ભાઈ, એવું થાય તો બહુ સારું. બાકી આ દુનિયામાં હવે મારું અને ઋત્વિકનું કોણ છે? એક તમે જ તો છો. હા કાકા, આ બધી વાત તો ઠીક છે, પણ તમે જલ્દી અત્યારે જાઓ ને, બંનેને લાઈન પર લાવો ને આ સમસ્યાનો ઉકેલ લાવો. તો સારું ભાઈ. બાકી આ દુનિયામાં તમારા જેવી મદદ કરે એવું અમારું કોઈ નથી. સાચું કહું ભાઈ, જ્યાં સુધી આ અમારું મકાન અમને નહીં મળે ત્યાં સુધી ગળા નીચે કોળીઓ નહીં ઉતરે. કાકા, મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું નીકળું. હા બેટા, તું નીકળ. અને હું પણ સાગરને ઘરે જાઉં છું. એ એના મનમાં સમજે છે શું? ભાભી, તમે ચિંતા નહીં કરતા, હું અત્યારે એના ઘરે જઈ અને એની શાન ઠેકાણે લાવું છું. ચાલ બેટા. એ સાગર, તમે બંને જણાએ શું ખેલ માંડ્યો છે? તમારી માને અને તારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યા. આવો કાકા. વાહ કાકા વાહ. બાકી તમે પણ મોટા કલાકાર છો. ઘડીક વાર તો મને જ બીવરાવી દીધો. તમે જે કર્યું છે ને એ એકદમ બેસ્ટ કર્યું છે. અરે બેટા, સારું કામ તો તે કર્યું છે. આ બેને ઘરની બહાર કાઢી અને ઘરને તાળું મારી દીધું. પણ કાકા, મને એવા સમાચાર મળ્યા છે કે હા ઋત્વી અને મારા મમ્મી તમારા ઘરે આવ્યા છે. હા સાગર, અત્યારે મારે ઘરે આવ્યા છે અને મારે ત્યાં જ રહે છે. તો પછી કાકા, હવે આગળની ચાલ ચાલો અને એ બંને મા દીકરાને ફુસલાવીને આ મકાનનો અડધો હિસ્સો અમને આપી દો. અરે તમે ચિંતા નહીં કરો, હું એને બેને પટાવી લઈશ અને પછી તો હું જેમ કહીશ એમ જ એ કરશે. પણ એક વાત યાદ રાખજો, તમને મકાનનો કબજો મળી જાય અને તમારો હિસ્સો મળી જાય પછી મારું 10% કમિશન ભૂલાય નહીં હો, મને આપવું પડશે. અરે હા હા કાકા, તમને તમારું 10% કમિશન મળી જશે. તમે ચિંતા ન કરો. અત્યારે તો છે ને તમે મારું કામ કરી આપો. ચાલો કાકા, તો હું તમારા માટે ચા બનાવી લાવું.
હે મા મેલડી, આ કેવા દિવસો મારા આવ્યા છે. હું તો હવે ભટકી ગઈ છું. હે મા મેલડી, હે મારી કુળદેવી, આજે અમને કેવા સંકટમાં મૂકી દીધા, કેવી મુશ્કેલીમાં મૂકી દીધા. માં, મારા પેટના દીકરાએ મને ધક્કો મારીને કાઢી મૂકી છે. માં, આ મારી કયા કર્મોની સજા તું મને આપે છે? માં, કયા કર્મોની સજા આપે છે? દીકરી, તારી સાથે જે થઈ રહ્યું છે એમાં તારા નસીબનો નહીં પરંતુ તારા પોતાનાનો વાંક છે. માં, હું કઈ સમજી નહીં. શું કહેવા માંગો છો? દીકરી, તું જેના ભરોસે અહીંયા પડી છે ને એવો તારો દિયર જ તારા દીકરાને ઉશ્કેરી રહ્યો છે. માં, આ તમે શું કહો છો? મારા દેર મીનુભાઈ મારા દીકરા ઋત્વિકને ઉશ્કેરી રહ્યા છે? હા દીકરી, તને ઘરની બહાર કાઢવામાં તારા દિયરનો પણ એટલો જ હાથ છે જેટલો કે તારા દીકરાનો. તારા દીકરાના પેટમાં પાપ તારા દિયરે જ જગાડ્યું છે. આ શું કહો છો માં? મને મારા કાન પર વિશ્વાસ નથી આવતો. મારા જ દિયર મીનુભાઈ મારા દીકરા ઋત્વિકને ઉશ્કેરી રહ્યા છે? કેવી રીતે અને કેમ? માં, મને તો કાંઈ સૂચતું નથી. હવે આનો માર્ગ તો તમારે જ બતાવવો પડશે. તમે જ મને કહો માં કે હું શું કરું અને કેમ કરું. દીકરી, તારો દીકરો ઘરે આવે ને એટલે તરત જ તું આ ઘર છોડીને જતી રહેજે. ભલે માં, જેવી તમારી આજ્ઞા. હું તમારી આજ્ઞાને મને માથે ચડાવું છું. તથાસ્તુ. માં, હા, તમે મારી વારે ધાયા છો. ઘણી ખમ્મા મારી માં, ઘણી ખમ્મા. ભાભી, સાગરને ઘરે જઈએ એવું ખખડાવી નાખ્યો એને. આડે હાથ લીધો છે મેં તો એને. હા, એ બધું તો ઠીક, પણ એણે શું કીધું? એ નપાવટ માનતો જ નહીં. એ એમ કહે છે કે મને મકાનનો અડધો હિસ્સો અપાવો ને પછી જ આ વાતનો ઉકેલ આવે. હવે શું કરશું આપણે? એ બે શરમને તો સમજાવીને થાકી ગયો હું. કેટલું કહેવું એને, કંઈ સમજવા માંગતો જ નથી. તો ભાભી, લફ મૂકો ને, એ પણ તમારો દીકરો જ છે ને. અડધો હિસ્સો આપી દો ને એટલે વાતનો ઉકેલ આવે. ભાઈ, આ શું બોલો છો તમે? કઈ ન્યાયની વાત છે? હું સમજુ છું આ ન્યાયની વાત નથી. અરે ભાભી, એક વ્યક્તિ ન સમજે તો એની સામે જીદ કરવાથી શું મતલબ? એ ન સમજે તો આપણે થોડુંક જતું કરીએ, આપણે સમજી જઈએ. એક વાત કહું? હા, બોલો ને. તમે મને એ કહો કે આમાં તમારું કમિશન કેટલું છે? એટલે તમે શું કહેવા માંગો છો ભાભી? શું હું સાગર પાસેથી કમિશન લઉં છું અને હું કમિશન માટે આ કામ કરું છું? હા વિનુભાઈ, આટલી ચોંકવાની જરૂર નથી. તમે સાગરની દલાલી જ કરો છો. અને હું એ પણ જાણું છું કે આ સોદો થશે ને એટલે તમને તમારો કમિશનનો ભાગ મળી જ જશે. વિનુભાઈ, અમે તો તમને આ ઘરના વડીલ સમજીને તમારે આશરે આવ્યા હતા, પણ મને નહોતી ખબર કે આમાં તમારી દલાલી પણ છે. તમે તો અમારા પીઠ પર ખંજર ભોગ્યું છે.
ઋત્વિક, હવે અહીંયા ઊભા રહેવામાં માલ નથી. જા, આપણો કપડાનો થેલો તૈયાર કરીને લઈ આવ. પણ મમ્મી કેમ, શું થયું? બસ, મેં કીધું ને કે થેલો તૈયાર કર. જા. વિનુભાઈ, હું જાઉં છું તમારું ઘર છોડીને. મારે અહીંયા મારું માન અને મિલકત ખોવાની કોઈ ઈચ્છા નથી. અરે આ ભાભીને કેમ ખબર પડી ગઈ કે હું ને સાગર મળેલા છીએ? મમ્મી, હા બેટા. આપણે બંને ક્યારના આમથી આમ ભટકીએ છીએ. ક્યાં સુધી આમને આમ ભટકતા રહીશું? પણ બેટા, શું કરીએ? આપણી પાસે ઘરે નથી ને કોઈ આશરોય નથી. તો શું મમ્મી, આપણે આવી રીતે ભટકતા જ રહીશું? આપણા ઘરે પાછા ક્યારે પણ નહીં જઈ શકશું? બેટા, આપણે જઈશું આપણા ઘરે. જ્યારે મા મેલડીની મહેર આપણા પર થશે ને એટલે આપણે આપણા ઘરે જશું. અને બેટા, મને મારી મા મેલડી પર બહુ શ્રદ્ધા છે અને મને તો એ પણ ખબર છે કે જરૂર આપણને રસ્તો બતાવશે. હું મા મેલડીની પ્રાર્થના કરું છું. જોજે, એ રસ્તો બતાવશે બેટા. માં, હું ભટક્યા કરું છું. હજી મને મારું ઘર નથી મળ્યું. માં, મને રસ્તો બતાવ. મને મારા ઘરનો રસ્તો બતાવ માં. હું રજળ્યા જ કરું છું. દીકરી, તું ચિંતા ના કરીશ. આજનો સૂરજ આથમતા પહેલા જ તને તારું ઘર મળી જશે. પૂર્વ દિશામાં આથમતા સૂરજે 20 ડગલા ભરજે એટલે તને તારી ચાવી આપોઆપ મળી જશે. માં, તું ક્યાં છે બેટા? એ સાંભળ્યું ને? મારી માએ કીધું છે કે સંધ્યા ટાણે તું પૂર્વ દિશામાં 20 ડગલા ચાલીશ ત્યાં ઘરની ચાવી મળી જ જશે. ચાલ બેટા, હવે મારા મનમાં આશા જાગી છે. મારી માં રસ્તો બતાવશે. ચાલ બેટા, ચાલ. અરે રાધા આંટી, તમે તો તમારા પિયરના ઘરે જવાના હતા ને, કેમ થયું? અરે બેન, જ્યાં પોતાના જ પારકા થઈ જાય ત્યાં કોને ફરિયાદ કરવી? હા રાધા આંટી, તમે એવું નહીં બોલો. તમને એવું લાગે તો તમે મારા ઘરે આવતા રહ્યો. ના બેન, મારે હવે કોઈના ઘરે નથી જવું. મને મારી મા મેલડી પર પૂરી શ્રદ્ધા છે અને એના 4 હાથ છે મારા પર. એણે મને સંકેત આપ્યો જ છે કે સાંજ સુધીમાં 20 ડગલા આગળ ચાલીશ ને ત્યાં તો તને ઘરની ચાવી મળી જશે. હવે અમે મા દીકરો સંધ્યા ટાણે પૂર્વ દિશામાં જાશું ને એટલે અમને અમારી ચાવી મળી જશે. એની મને શ્રદ્ધા છે મારી મા મેલડી પર. બેન, એટલે જ મારે હવે કોઈનો ઉપકાર નથી જોતો. મારી મા મેલડી જ મને મારું ઘર આપી દેશે. અરે રાધાબેન, જેની માથે માં મેલડીનો હાથ હોય ને એનો તો વાળ વાંકો કોઈ નથી કરી શકતો. હા, બસ શ્રદ્ધા અને વિશ્વાસ એની ઉપર રાખવાનો. મારી મા મેલડી તો મારી સાથે જ છે, હાજરા હજુર છે. હું જેવી એને યાદ કરું છું ને બસ મારી સામે આવી જ જાય છે. મમ્મી, સંધ્યા ટાણું થઈ ગયું છે, આપણે જઈએ. હા બેટા, ચાલો અમે જઈએ. અરે કાકા, બેસો બેસો. કેમ તરત પાછા આવી ગયા? કે સારા સમાચાર લાવ્યા છો કે શું? કે અમથા જ આવ્યા છો? સમાચાર તો સારા નથી. આપણી ગેમ ખુલ્લી કરી ગઈ. કેમ
શું થયું કાકા? અરે તારા મમ્મીને ખબર નહીં ક્યાંથી ખબર પડી ગઈ કે આપણે બંને મળેલા છીએ. પણ એવું કઈ રીતે શક્ય બની શકે? આપણે મળેલા છીએ એ તમે, હું અને રીતિકા, 3 વ્યક્તિઓ જ જાણીએ છીએ. ખબર નહીં, પણ મારું 10% કમિશન છે ને એ વાતની પણ એને ખબર પડી ગઈ છે. કાકા, મને તો એવું લાગે છે કે કોઈ ઘરનો ભેદી જ છે જે આપણી આ બધી જ જાણકારી એ લોકો સુધી પહોંચાડે છે. અરે આ શું થાય છે કાકા? ખબર નહીં. અરે કોણ છો તમે? હા, હું ઉગતા પોરની મેલડી, મસાણની મેલડી, તારી કુળદેવી મેલડી છું દીકરા. મેલડી? હા, હું મેલડી. તમને ત્રણેયને તમારા પાપોની સજા આપવા આવી છું. નરાધમો, તમે અબળા સ્ત્રીનું ઘર છીનવી લેવાની કોશિશ કરી છે. મારી દીકરીને રસ્તે રઝળતી કરી દીધી છે. તમે મારી દીકરીના ઘર પર ખરાબ નજર કરી છે. હું તમને અંત કરી દઈશ નરાધમો. નહીં નહીં માતાજી, એવું ના કરશો. અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દો. હા માં, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. અમને લોકોને માફ કરી દો માં, માફ કરી દો. બેટા, ખરેખર સંપત્તિની લાલસામાં આપણે રસ્તો ભૂલી ગયા. બાકી તારી મા તો તારા માટે સાક્ષાત માતાજી કહેવાય. એનો દોષ તે કર્યો અને તું પણ કમનસીબ. મારી ભાભી મા ઠેકાણે કહેવાય, એનો મેં દોષ કર્યો. માતાજી ક્યાંથી આપણને માફ કરે? આપણી ભૂલની સજા માતાજી માફ કરે તો સારું. હા કાકા, તમારી વાત સાચી છે. નાના એવા ઘર માટે મેં મારા ભાઈને જાકારો આપી દીધો. અરે એ લોકોને રસ્તે રઝળતા કરી દીધા. આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ આજે મોડું નથી થયું. આપણે મારા મમ્મી પાસે અને મારા ભાઈ પાસે જઈએ અને માફી માંગીને ઘરે પાછા લઈ આવીએ. હા બેટા, એમના જીવ બહુ ઉદાર છે, બહુ ચોખ્ખા મનના વ્યક્તિ છે દેવ. આપણને જરૂર માફ કરી દેશે. ચાલો બેટા, હવે મોડું થઈ જશે. હા કાકા, ચાલો. બેટા, માં મેલડીએ કીધેલું કે તમે પૂર્વ દિશામાં સાંજના ટાઈમે 20 ડગલા હાલશો ને એટલે તમને ચાવી મળી જશે. બેટા, આપણે આ 20 ડગલા સુધી તો આવી ગયા, ક્યાંય ચાવી દેખાતી નથી. મમ્મી, હા ચાવી? માં મેલડી, આ તો આપણા જ ઘરની ચાવી છે. હસીન રાખજો બધા, હવે ખોવાય નહીં. અરે બા, ભાઈ, આ થેલા લઈને ક્યાં ઉતર્યા તમે લોકો? બેટા, હું વાત કરું તને, જેવી સાસરે જવા નીકળી ને એવું તરત જ તારા મોટા ભાઈએ અમને બેવને ઘરની બહાર કાઢી મૂક્યા. વાત કરો છો તમે? હા બેટા, તમે ચિંતા નહીં કરો બા, તમારી દીકરી હજુ જીવે છે. તમે મારા ઘરે ચાલો ને. ના બેન, હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે અમે આપણા ઘરે જ જઈએ છીએ. ચાવી મળી ગઈ છે. પણ તમે તો એમ કહેતા હતા કે હમણાં કાઢી મૂક્યા ને હવે પાછું ઘરે. હા, પણ મેલડીમાં આજે ને આજે જ પરચો બતાવ્યો. મેલડીમાં કહ્યું કે 20 પગલાં ભરતા જ ચાવી મળી જશે અને ચાવી ગોતતા મળી ગઈ. બા, તમારી ભક્તિ ખરેખર કામ કરી ગઈ. ખરેખર માં મેળીએ તમને પરચો આપ્યો.
ચાલો મમ્મી આપણા ઘરે જઈએ. ચાલ બેટા. હા ભાઈ, તમે શાંતિથી જાઓ, હું પછી નિરાતે આંટો મારવા આવીશ, છે ને? હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે માં મેલડી, આજે તે પરચો દઈ જ દીધો. આજે તે પાકું કરી દીધું કે જે તને પથ્થરમાં પૂજે છે ને એને પણ તું સાક્ષાત દર્શન તો આપે જ છે. મારા બા અને મારા ભાઈનું ધ્યાન રાખજે. અને એટલું જ નહીં, દુનિયામાં જે કોઈ પણ મનુષ્ય જીવ માત્રને તારી જરૂર પડે ને ત્યાં સાક્ષાત હાજર થજે મારી માં. જય હો માં મેલડી, જય.